નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે નવા ચહેરા તરીકે યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણને ટિકિટ આપી। દહેજની મેઘમણી કંપનીના આગના બનાવમાં વધુ એક કર્મચારીનું મોત, મૃત્યુ આંક 3 પર પહોંચ્યો। વળતરની ખાતરી મળતા મૃતદેહ સ્વીકારાયો। ભરૂચના કણબીઓગા વિસ્તારમાં બાગની પાછળના ભાગે કચરામાં આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લેતા જાનહાનિ ટળી। સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે ભરૂચ જિલ્લાના 2 યુવાનો ઉપર નીગ્રો લૂંટારોનો હુમલો, મનુબર ગામના શખ્સને પગમાં ગોળી મારી લૂંટારૂ ફરાર। ભરૂચ લોકસભા બેઠક પર અંતે કોંગ્રેસ યુવા અગ્રણી શેરખાન પઠાણની પસંદગી કરતા મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે જઈ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। બીટીપી સાથે ગઠબંધનમાં મડાગાંઠ રહેતા ભારે કસમકસ અને એક પછી એક વહેતા થયેલા નામોના અંતે કોંગ્રેસે યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણના નામની જાહેરાત સત્તાવાર રીતે કરી હતી, જેના પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા અને શેરખાન પઠાણને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આતશબાજી અને ઢોલ નગારા અને નાચતા કૂદતા સમર્થકોના વિશાળ કાફલા સાથે શેરખાન પઠાણે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભરૂચ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। શેરખાન પઠાણ સાથે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા સહિત અન્ય દાવેદારો એવા સુલેમાન પટેલ, સંદીપ માંગરોલા, રાજેન્દ્રસિંહ રાણા સહિત અન્ય કોંગ્રેસ અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આમ ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને બીટીપીએ પોતપોતાના ઉમેદવારો ઉતારતા ભાજપાના મનસુખભાઈ વસાવા સાથે મુકાબલો હોય ત્રિપાંખિયા જંગ નિશ્ચિત બન્યો છે। દહેજની મેઘમણી કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં 2 કર્મચારીઓના મોત બાદ સમાચાર હેઠળના વધુ એક કર્મચારીનું વડોદરા ખાતે મૃત્યુ થતાં મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે। મૃતક કર્મચારીના પરિવારજનોને યોગ્ય વળતરની ખાતરી કંપની સત્તાધીશો દ્વારા આપવામાં આવતા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। દહેજની મેઘમણી કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતા 7થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા। 2 કર્મચારીઓના આ બનાવમાં મૃત્યુ થયા હતા। ગંભીર રીતે દાઝી ગયેલ 3 કર્મચારીઓને વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન જૂનાગઢના 21 વર્ષીય સંજયભાઈ મારવાણિયાનું મોત થયું હતું। આ બાબતની જાણ કિસાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુશન કંટ્રોલ એસોસિએશનને થતા હોદ્દેદારો વડોદરા હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને મૃતકને જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ના પાડી દેતા કંપની અધિકારીઓએ લેખિતમાં મૃતકના પરિવારજનોને વળતર અંગેની બાંહેધરી આપતા સમાધાન થયું હતું। પરિવારજનોએ કંપની અધિકારીઓની ખાતરી બાદ મૃતદેહનો સ્વીકાર કરતા મામલો સમેટાયો હતો। અમારા ઉપર પ્રેશર કરી અહીંથી અમને ધકેલવા માગે છે કે કોઈ બી ઉપર રાજકારણનું દબાણ હોય કે જે હોય એના ઉપર, પણ અહીંયા અત્યારે કોઈ કંપની કોઈ જવાબ દેવા તૈયાર નથી ને આના વગર બી એક હજી અહીંયા જ એક કેસ છે ધવલ કરીને, એનો બી હાલત ક્રિટિકલ છે, પણ કંપની કોઈ જાતની અત્યારે જવાબદારી લેવા તૈયાર નથી ને આ વસ્તુ એને હજી 2 મહિના પહેલાં બી ત્યાં બ્લાસ્ટ થયેલો છે। ભરૂચ કણબીવગા વિસ્તારમાં આવેલ બાગની પાછળના ભાગમાં કચરાના ઢગલાઓમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચના કણબીવગા વિસ્તારમાં આવેલ સોન તલાવડીની સામે આવેલ બાગની પાછળના ભાગે રહેલા કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો તેની પાસે આવેલા ઝૂંપડાઓ ઝપટમાં આવી જાય તેમ હોય આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવા સાથે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને તેની જાણ કરવામાં આવી હતી। ફાયર ટેન્ડર સાથે દોડી આવી લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી। સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે નીગ્રો લૂંટારાઓએ ભરૂચ જિલ્લાના રહીશો એવા 2 યુવાનો ઉપર હિચકારો હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। કેપટાઉન ખાતે સાઇડ સી નામક વિસ્તારમાં દુકાન ચલાવતા મનુબર ગામના મોહમ્મદ હસનુદ્દીન તેમજ વલણ ગામના સુફિયાન નામક યુવાનોની દુકાનમાં નીગ્રો લૂંટારુઓએ લૂંટ કરવાના ઈરાદે આતંક મચાવી સુફિયાનને આંખના ભાગે બંદૂકનો બટ મારી તેમજ નાણાં ન મળતા મનુબર ગામના મોહમ્મદ હસનુદ્દીનને પગના ભાગે ગોળી મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। જોકે નસીબ જોગે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં વારંવાર એશિયનો ઉપર થતા હુમલાના પગલે લોકોમાં ગભરાટની લાગણી વ્યાપવા પામી છે। છેલ્લી ઘડી સુધી ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું નામ ફાઇનલ ન થતાં ઉત્તેજના ફેલાઈ હતી અને તેના પડઘા કોંગ્રેસના કાર્યાલય ખાતે ગત મોડી રાત્રે પડ્યા હતા। ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા અંગે છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી, તેમ છતાં કોંગ્રેસના ઉમેદવારનું નામ ફાઇનલ ન થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી।
છેક છેલ્લી ઘડીએ મોડી રાત્રિએ શેરખાન પઠાણનું નામ ફાઇનલ થતાં સુલેમાન પટેલના ટેકેદારો નારાજ થયા હતા અને તેમણે દેખાવો કર્યા હતા. જો કે આ અંગે જોલવાના સુલેમાન પટેલે જણાવ્યું હતું કે તેઓ શેરખાન પઠાણને ઉમેદવાર તરીકે સમર્થન આપે છે. આ બાબતે સુલેમાન પટેલે પત્ર પણ લખી આપ્યો હતો. ભરૂચ લોકસભાના ચૂંટણીના સંદર્ભે આજે ઉમેદવારોની જાહેરાત થવાની હોય, સમર્થકો ભરૂચ જિલ્લા કોંગ્રેસ પર ભેગા થયા હતા અને એવા સંજોગોમાં ચેનલ મીડિયા પર સંભવિત ઉમેદવાર તરીકે સૂત્રો દ્વારા માહિતી, કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી બહાર પડી નથી. ત્યારે એક ઉમેદવારનું નામ આવતા સમર્થકોએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ ઉપર બૂમાબૂમ કરેલી અને જાણવા મળ્યું છે કે એ લોકોએ થોડા પક્ષ વિરોધમાં પણ આવેશમાં આવીને, લાગણીના આવેશમાં આવીને નિવેદન કરેલા છે. એને હું સખત શબ્દોમાં વખોરું છું અને મારા સમર્થકોને નમ્ર અપીલ કરું છું કે આપણે કોંગ્રેસ પક્ષના વફાદાર સૈનિક છીએ. કોંગ્રેસ પક્ષ જેને પણ ઉમેદવાર તરીકે પસંદગી કરે એને આપણે સ્વીકારવો જોઈએ અને એના માટે આપણે કોંગ્રેસનું કામ કરવાનું હોય. આજે જે કંઈ ઘટના બની છે એનો હું સખત શબ્દોમાં વખોરું છું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર ખાતે સ્થાનિક ચેનલોની રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. EMMC સેન્ટરની ચૂંટણી ઓબ્ઝર્વર ભરત યાદવે મુલાકાત લીધી હતી. ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં 30મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી તટસ્થ, ન્યાયી અને નિષ્પક્ષ રીતે યોજાય અને આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટે ભરૂચ કલેક્ટર કચેરીના 3જા માળે EMMC સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે, જ્યાં સ્થાનિક ચેનલોના પ્રસારણનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જે અંગેની માહિતી મેળવવા ચૂંટણી ઓબ્ઝર્વર ભરત યાદવે સેન્ટરની મુલાકાત લઈ જરૂરી સૂચનો આપી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે SDM દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌહાણ, નાયબ માહિતી નિયામક NV પટેલ ઉપસ્થિત રહી જરૂરી માહિતી પૂરી પાડી હતી. આ સેન્ટરમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ન્યૂઝ ચેનલો તેમજ રેડિયો પર આપવામાં આવતી જાહેરાત, સ્ક્રોલ અને પેઇડ ન્યૂઝ અંગે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મીડિયામાં જાહેરાત આપતા પૂર્વે આ કમિટી પાસે મંજૂરી મેળવવાની રહેશે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર ઝઘડિયાના છોટુભાઈ વસાવાએ સોગંદનામામાં તેઓની મિલકતમાં 2 વર્ષમાં ₹22 લાખનો ઘટાડો થયો હોવાનું જણાવ્યું છે. ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસ સાથે ગઠબંધન ન થતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ તેઓની ઉમેદવારી નોંધાવતા રજૂ કરેલ સોગંદનામામાં કુલ મિલકત 2.1 કરોડ દર્શાવી છે. જે ગત વિધાનસભામાં રજૂ કરેલ સોગંદનામા મુજબ 2 વર્ષમાં મિલકતમાં ₹22 લાખનો ઘટાડો દર્શાવે છે. તેમજ અભ્યાસમાં ઓલ્ડ SSC પાસ દર્શાવેલ છે. તેઓએ ₹45.95 લાખ બેંક લોન દર્શાવી છે. તેમની સામે 6 ફોજદારી કેસો પડતર હોવાનું પણ જણાવાયું છે. વાહનોમાં ₹29.25 લાખના 6 વાહનો તેમજ ₹3.20 લાખનું 10 તોલા સોનું અને આશ્રિત પાસે ₹1.60 લાખનું 5 તોલા સોનું હોવાનું તથા માલજીપુરામાં અને ગાંધીનગરમાં 1 મકાન અને 57.21 એકર કૃષિ જમીન પણ છોટુભાઈ વસાવા પોતાના નામે ધરાવે છે. હાથ પર રોકડ ₹5 લાખ અને આશ્રિતના હાથ પર રોકડ ₹2 લાખ તેમજ બેંક ખાતામાં ₹41,320ની થાપણો હોવાનું સોગંદનામામાં દર્શાવાયું છે. તારીખ 3/4/2019ના રોજથી ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ તેમના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. મનસુખભાઈ વસાવાએ તેમના ચૂંટણી પ્રચારનો પ્રારંભ ઝઘડિયાના ગુમાનદેવ મંદિરે હનુમાનજીના દર્શન કરીને કર્યો હતો. ત્યાંથી ઝઘડિયા ખાતે વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને APMC ખાતે ચૂંટણી સભાને સંબોધી ત્યાંથી રાજપારડી, પાણીઠા, ઉમલ્લા અને તલોદરા ખાતે ચૂંટણી સભાને કાર્યકરોને લોકસંપર્ક કર્યો હતો. જેમાં જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ધર્મેશભાઈ ભટ્ટ અને ધર્મેશભાઈ મિસ્ત્રી, લોકસભા સહ ઇન્ચાર્જ બળવંતસિંહ ગોહિલ તેમજ ઝઘડિયા વિધાનસભાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રજાના પૈસા કોણ ખાઈ જાય છે? ચોર લોકો તો એ લોકો છે. ભ્રષ્ટાચાર એટલે ચોર, ભ્રષ્ટાચાર તો એ લોકો કરે છે. અને પાછા નરેન્દ્રભાઈ ને કે ચોર છે, હું તમે ચોર કહેવાના? આ સૂર્ય છે, એના પર ગમે એટલું તમે ધૂળ નાખશો ને, સૂર્યપ્રકાશ એ આપતો જ રહેવાનો છે. એમાં કોઈ ફેર નથી પડવાનો. નરેન્દ્રભાઈ મોદી સૂર્ય છે. તમારા જેવા વાદળ તો આવીને કેટલા જતા રહેવાના પવનના સટામાં સપાટામાં.
આ ફોનના સપાટામાં આવશે ને આખા દેશની અંદર બધો એમનો સફાયા બોલાઈ જવાનો છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી મુકામે મહારાજા T20 લીગ ટુર્નામેન્ટ આયોજિત ક્રિકેટ રમાઈ હતી. મહારાજા ગ્રાઉન્ડ પર ફાઇનલમાં સંજાલી સીસી ટીમ તથા એમ ઇલિયાસ ભાદીની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ સંજાલી સીસી ટીમ દાવમાં આવી હતી અને તેઓએ પ્રથમ દાવમાં બેટિંગ કરીને કુલ 20 ઓવર અંતે 166 રન કર્યા હતા. ત્યારબાદ બીજી ઇનિંગમાં એમ ઇલિયાસની ટીમ દાવમાં આવી હતી અને વિજય હાંસલ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ મેડલ તથા શીલ્ડ એનાયત કરાયા હતા. યુનિક કેમિકલના હરીશ મહેતા દ્વારા વિજેતાઓને શીલ્ડ અર્પણ કરાયા હતા. યુસુફ ખાન પઠાણ દ્વારા ભાદી ટીમના કેપ્ટન જુનેદ વાડિયાને શીલ્ડ અર્પણ કરાયું હતું. મેન ઓફ ધ મેચ જનક પટેલને અર્પણ કરાયું હતું. મેન ઓફ ધ સિરીઝ સફાત ભૈયાતને અર્પણ કરાયું હતું. બેસ્ટ ઓવર ઓફ ધ મેચ બેસ્ટ બોલર ઓફ ધ સિરીઝ યાસીન સાદાતને અર્પણ કરાયું હતું. વાગરા તાલુકાના નાંદીડા ગામે લોકજીવનનો મહત્વનો ડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વાગરા તાલુકાના નાંદીડા ગામની ભાગોળે તારીખ 7/4/2019ના રાત્રે 9 કલાકે શિવ ગ્રુપ મંડળ દ્વારા લોકજીવનનો મહત્વનો ડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના જાણીતા લોક કલાકાર અશ્વિનભાઈ જોશી તેઓની રસાળ શૈલીમાં મા બાપને ભૂલશો નહીં અને દીકરી વાલનો દરિયો વિષય ઉપર મનનીય વક્તવ્ય આપશે અને લોકજીવનની વાત સમજાવશે. આંખમાં આંસુ પડાવતા અને હાથમાં રૂમાલ રાખવા મજબૂર કરતા આ અનોખા કાર્યક્રમ પૂર્વે સાંજના 5 કલાકે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નાંદીડા ગામના ભાગોળે યોજાનાર આ અનોખા કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ આયોજકો દ્વારા પાઠવવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી સંદર્ભે અંકલેશ્વરના ચૌટાનાકા પાસે આવેલ મેઘના આર્કેડ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાયબેન રાણા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, સંદીપ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદના જુદા જુદા 5 કેસોમાં ચેક રિટર્નના બનાવમાં 1 વર્ષની સજા અને દંડ ભરૂચ કોર્ટે ફટકારતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ ખાતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદમાં આરોપીને જુદા જુદા કેસોમાં સજા ફટકારવામાં આવી હતી. આ અંગેની વિગતો જોતા ફરિયાદી યોગેશ રાવલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીમાં ફરજ બજાવે છે, તેમણે સંબંધના આધારે રૂપિયા 4 લાખ મેહુલ શાહને ઉછીને આપ્યા હતા. આ નાણાં પરત આપવાનો તેનો ઈરાદો ન હતો, તેથી ફરિયાદી યોગેશે નાણાંની માંગ કરતા 13 ચેકો લખી આપ્યા હતા, જે પૈકીના 5 ચેકો ખાતામાં પૂરતા નાણાં ન હોવાથી પરત ફરતા આ અંગે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસો અદાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેનો ચુકાદો આવતા આરોપીને 1 વર્ષની કેદ અને રૂપિયા 1,70,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દિવસે દિવસે ભરૂચ પંથકમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. આ વર્ષે ભરૂચ પંથકમાં રેકોર્ડ બ્રેક ગરમી વરસી રહી છે. તાપમાન રોજ વધતું જતાં લોકો અકળામણ અનુભવી રહ્યા છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ 4/4/2019ના રોજ મહત્તમ તાપમાન 41 ડિગ્રી પહોંચ્યું હતું. બપોરના સમયે ગરમીની તીવ્રતા વધતા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેના પગલે મુખ્ય સડકો સુમસાન જણાતી હતી. પવન પણ માત્ર 1 કિલોમીટર પ્રતિ કલાકે ફેંકાતા ગરમીનો પ્રકોપ વધ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે નવા ચહેરા તરીકે યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણને ટિકિટ આપી. દહેજની મેઘમણી કંપનીના આગના બનાવમાં વધુ 1 કર્મચારીનું મોત, મૃત્યુ આંક 3 પર પહોંચ્યો. વળતરની ખાતરી મળતા મૃતદેહ સ્વીકારાયો. ભરૂચના કણબીઓગા વિસ્તારમાં બાગની પાછળના ભાગે કચરામાં આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લેતા જાનહાનિ ટળી. સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે ભરૂચ જિલ્લાના 2 યુવાનો ઉપર નિગ્રો લૂંટારોનો હુમલો, મનુબર ગામના શખ્સને પગમાં ગોળી મારી લૂંટારૂ ફરાર. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.